નૈમેશે સુતમાસીન અભિવાદ્ય મહામતી. નૈમી સારણ્યની ભૂમિની અંદર સુત નામના પુરાણીને બિરાજિત કરી 88,000 ઋષિમુનિએ કથાનો પ્રારંભ કર્યો છે. અને કેવા છે? મહામતી. મહામતી કોને કહેવાય? કે જેની બુદ્ધિ વિશાળ હોય. શુષ્ક બુદ્ધિ વાળો વ્યક્તિ નહીં, વિશાળ બુદ્ધિ વાળો, બધાને વિશાળ દ્રષ્ટિથી જોવે. કદાચ એની કોઈની કઈ ભૂલ થઈ જાય તો એ ભૂલનો ત્યાગ કરી દે, છોડી દે, કઈ વાંધો નહીં. માણસ માત્ર ભૂલને પાત્ર હોય, આવો વિચારધારા વાળો. અભિવાદ્ય મહામતી. પાછા સુતજી કેવા છે? કથામૃતા રસસ્વાદ કુશલૌ સૌન કૌરવી. જે પોતાની કથા, ભાગવતજીની કથા કહેવામાં કુશળ છે, એ કથાનું અમૃત પાન જે કરાવી શકે છે, કથામૃત રસસ્વાદ, એ કથાનું અમૃતનું પાન એના મુખેથી કથા શ્રવણ કરીને બધાને આનંદ થાય છે. તેવા કુશલ સોનકો બ્રવી. તેવા સુતજી પાસેથી આ કથા સાંભળી. તો આ કથા થઈ ક્યાં? નૈમી સારણની અંદર. 88,000 ઋષિ મુનિઓ નૈમી સારણના જંગલની અંદર બિરાજિત થયા છે. બધાએ સુતજીને પ્રશ્ન પૂછ્યો કે સુતજી, કોઈ એવી શાંત જગ્યા ઉપર જઈને આપણે કથા કરીએ કે જ્યાં કોઈ કલીનો પ્રભાવ ન હોય. એવી શાંત જગ્યા ઉપર જઈ અને કથા કે જ્યાં કોઈ પણ જાતની વિટંબણા ન આવે. બધા સાથે મળી સુતજીએ કીધું કે કામ કરું, બુદ્ધિના દેવ બ્રહ્માજી છે, અને આખી સૃષ્ટિ બનાવી કોણે? બ્રહ્માજીએ. તો આપણે બ્રહ્માજી પાસે જઈએ. બધા ભેગા મળી બ્રહ્માજી પાસે ગયા. અને બ્રહ્માજીએ પોતાનું મનોમય ચક્ર છોડ્યું, અને એ મનોમય ચક્ર ક્ષણમારની અંદર, મિનિટના ચોથા ભાગની અંદર, નિમેષ માત્રમાં એના આરા એક જગ્યા ઉપર ખંડિત થયા. બ્રહ્માજીએ કીધેલું કે આ મનોમય ચક્રના આરા જે જગ્યા ઉપર ખંડિત થાય એ જગ્યા ઉપર બધાએ કથા કરવી. ક્ષણના ચોથા ભાગની અંદર એ આરા છે, જે મનોમય ચક્ર હતું એના આરા અયોધ્યાની બાજુમાં એક જંગલ હતું, ત્યાં ખંડિત થયા, અને નિમેષ માત્રમાં ખંડિત થયા. માટે એનું નામ નૈમી સારણ્ય પાડવામાં આવ્યું.